આમાં મારા અસીલ જે છે શાશ્વતભાઈ શાહ, એમને ક્યુપ્રાઇટ ઇન્ફોટેક નામની નાસિક ખાતે એક રજિસ્ટર્ડ કંપની 2014ની હતી. એ કંપનીમાં ઓલરેડી 3 ડાયરેક્ટર હતા, એમાંથી 2 ડાયરેક્ટરે રિઝાઇન આપ્યું અને મારા અસીલ જે છે શાશ્વતભાઈ એમાં ડાયરેક્ટર તરીકે આવ્યા. એટલે ભાગીદારીમાં 2 વ્યક્તિઓ ભાગીદારી હતા, વરદભાઈ પટેલ અને શાશ્વતભાઈ શાહ. અને એ ભાગીદારી પેઢીમાં 80% વરદભાઈ પટેલનો ભાગ ને 20% શાશ્વતભાઈ શાહનો ભાગ હતો. એ રીતના નક્કી કરીને જે તે સમયે અમારી આ કંપની જુદા જુદા કામો કરતી હતી અને ત્યારે આ જે સામાવાળા તમામ છે એમના જે જીતેશભાઈ શાહ એમના હસ્તકે મુલાકાત થઈ અને એમને એવું કીધું કે ઓડિશાની અંદરમાં એ આખા દેશની અંદરમાં એમની લાગવકો છે, સરકારની ટેન્ડરિંગની પ્રક્રિયા કરે છે, બધું ઓલરેડી ફ્રોડ આગળ કરતા આવેલા છે. પરંતુ એમને કીધું કે તમારું આ ફર્મ રજિસ્ટર્ડ છે, અમે તમને ટેન્ડરિંગ અપાવીએ. તો અમને એમને ખાલી સલાહ આપી અને અમે એ સલાહ પ્રમાણે અમે ટેન્ડરિંગની પ્રક્રિયા પાસ કરી. ઓડિશામાં આંગણવાડીઓના ટેન્ડર ભર્યા અને ટેન્ડર અમારા મંજૂર થયા. 4 વર્ક ઓર્ડર બી મળ્યા અને વર્ક ઓર્ડર પ્રમાણે અમારી અંદરમાં 35 કરોડના આસપાસનું વર્ક ઓર્ડર હતું. તો એમાં 350 જેટલી આંગણવાડીઓનો વર્ક ઓર્ડર હતો રિન્યુએશનનો. તો રિન્યુએશન કરવા માટેની પ્રક્રિયા ચાલુ કરીને કામો બી અમે કરી આપ્યા છે, રેકર્ડ પર છે, કામો થઈ ગયા છે. તો અમારી જે ફર્મ હતી સેમ, હવે આમને એક જ હેતુ હતો કે અમે ઓળખાણ કરાવેલી હતી ને એ આખી સિન્ડિકેટ છે. એ લોકોએ શું કર્યું, એમના મળતિયાઓ, એમના 2 વ્યક્તિઓ જે વલય પટેલ અને પેલા અંકિત ગજ્જર, આ 2 વ્યક્તિઓના નામે એક બોગસ પેઢી ઉભી કરી, ક્યુપ્રાઇટ સેમ નામની. અમારી પેઢી મહારાષ્ટ્ર ખાતે રજિસ્ટર્ડ પેઢી છે, ભાગીદારી પેઢી છે, સાથે સાથે જીએસટી થી તમામ ધારાધોરણ નીતિ નિયમ પ્રમાણે ચાલે. જેથી સરકારે અમને ઓડિશા સરકાર ટેન્ડર આપ્યું. ગુજરાત સાથેનો કોઈ કનેક્શન એના માટે નહીં હતો કે ટેન્ડરિંગની પ્રક્રિયા ઓડિશાની હતી, અમારી કંપની રજિસ્ટર્ડ હતી નાસિકની, મહારાષ્ટ્રની. પરંતુ આની અંદરમાં જે પણ ઇન્વોલ્વ બધા વ્યક્તિઓ છે એ લોકો ગુજરાતના જુદા જુદા શહેરોના છે અને રાજકીય પીઠબળ ધરાવે છે અને ઉચ્ચ અધિકારીઓ સાથે સંબંધ ધરાવે છે. એટલે એમને એવું કહ્યું કે આ બોગસ પેઢી ઊભી કરીને એ પેઢીની અંદરમાં અમારા ખાતામાંથી પહેલા તો અમારું ખાતું ઇકોસેલમાં બોગસ અરજી આપીને અમારું ફ્રીજ કરાવી દીધું નાસિક ઇકોસેલમાં. એટલે અમે બેંકમાં કે ભાઈ અમારી ફ્રીજ કેમ થઈ ગયું, તો એમને કીધું ભાઈ ઇકોસેલ નાસિકે તમારું ફ્રીજ કર્યું છે ખાતું. એટલે ત્યાં ગયા ઇકોસેલમાં એમને કીધું કે સાહેબ અમારું ખાતું કેમ તમે આ ફ્રીજ કરાવ્યું છે, તમારા વિરોધમાં અરજી છે. શું અરજી છે, તો આ અરજીમાં કે 2 વ્યક્તિઓના નામ છે. એટલે અમે વલય પટેલ ત્યાં એફિડેવિટ કરીને આપી દીધું કે ભાઈ આ અમારી કંપની નથી અને આ બોગસ ખોટી રીતના ઉભું કરેલું છે. જે સોગંદનામું ઇકોસેલમાં આપ્યું કે સાચી શાશ્વતભાઈ અને વરદ પટેલની કંપની છે. અને બીજી વખત પણ પાછો ગુનો ખોટો દાખલ કરવામાં આવેલો, ત્યારે પણ એફિડેવિટ આપ્યું કે ભાઈ આમની જ ફર્મ છે. તો એના કારણે આટલું રેકર્ડ પર આવવા છતાં પણ જ્યારે સાચી ક્યુપ્રાઇટ અમારી કંપની છે એમાંથી બોગસ પેઢી, જેનું કોઈ જીએસટી ત્યારે હતું નહીં, કોઈ રજીસ્ટ્રેશન હતું નહીં, તેમ છતાં એ ખાતાની અંદરમાં 9.5 કરોડ જેટલા રૂપિયા ટ્રાન્સફર થઈ ગયા. એ 9.5 કરોડ રૂપિયા જેના જેન્યુન અમારા હકના હતા તે એમનામાં જતા રહ્યા છે. એટલે આ બધી પ્રોસેસ જે થાય છે એ કરવાનું કારણ અને ક્યાંથી થાય, તો ઓડિશા સરકારના આ ડિપાર્ટમેન્ટ તરફથી. પરંતુ એ ડિપાર્ટમેન્ટ પણ એમાં ઇન્વોલ્વ છે. આ દેખીતી રીતે દેખાય છે કે એ ડિપાર્ટમેન્ટ ઇન્વોલ્વ હોય તો જ આ પૈસા એમના ખાતામાં ટ્રાન્સફર થયા. એટલે એ બાબતમાં અમે અરજીઓ અને ફરિયાદો ઓડિશા સરકારની અંદરમાં કર્યા. ત્યાંના કલેક્ટર સાહેબની બદલી થઈ, એ સમય દરમિયાનમાં બીજાને તપાસ સોંપવામાં આવી અને અમારી અરજીમાં કોઈ કાર્યવાહી ન કરતા હતા. એટલે અમે ઓડિશા હાઈકોર્ટમાં આવી ગયા અને ઓડિશા હાઈકોર્ટે 90 દિવસની અંદરમાં આમાં તપાસ કરવા માટેનું ડાયરેક્શન આપ્યું ત્યાં. તો જ્યારે આમના પર દબાણ ઊભું થયું તો એમને વિચાર્યું કે હવે આને ફસાવાનો કેવી રીતના. તો રાજકુમાર પાંડિયન સાહેબની સાથે મળીને આમને એક બોગસ અરજી અને ઊભી કરાવી અને એક સુરત ખાતે, જ્યારે મારા અસીલ ઓલરેડી ઓડિશા ખાતે છે, ફ્લાઇટનું ટિકિટ છે આવવાનું જવાનું, ત્યાંના રહેવાથી લઈને તમામ પુરાવા છે બોર્ડિંગના. અને એ સમય દરમિયાનમાં અહીંયા એક નોટરી રૂબરૂનું બોગસ ડીડ બનાવવામાં આવે છે અને એમાં મારા અસીલની સહીને અંગૂઠાનું નિશાન કરવામાં આવે છે બોગસ, જે અહીંયા હાજર જ નથી, ત્યાં હાજર છે. અહીંયા આ રીતનું રેકર્ડ પર લાવે છે અને એ બોગસ ડીડના આધારે એપ્લિકેશન કરવામાં આવે છે અને એ એપ્લિકેશન સીઆઈડી ક્રાઇમમાં થાય છે. સીધી ફરિયાદી જે છે, અરજદાર છે, સીધો સીઆઈડી ક્રાઇમમાં જાય છે. અત્યાર સુધી આટલી ગંભીર ઘટનાઓ થાય છે તો લોકલ પોલીસ ફરિયાદો લેતી નથી, તો સીઆઈડી ક્રાઇમમાં પહોંચી જાય છે. સીઆઈડી ક્રાઇમ જે અરજી રમત ખોખોની કરે છે કાયમ બીજા બધા કેસોમાં, આમાં કોઈ ખોખો નથી થયું. સીધું છપ્પો ડાવની જગ્યાએ પકડી દીધો. એમને સીધું અરજી લીધી ને ફરિયાદ દાખલ કરી દીધી. જ્યારે અરજી આવે તો તમારે સામાવાળાનું નિવેદન લો. કાયદો એવું કહે છે, ગુજરાતના ડીજી સાહેબનું પરિપત્ર છે કે ભાઈ જ્યારે રેકર્ડ પર ડોક્યુમેન્ટરી એવિડન્સનો કેસ છે તો તમારે એની તપાસ કરવી જોઈએ, નિવેદન લેવા જોઈએ. પણ એવું ન કરતા સીધી ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી. અને અમારા જે ભાગીદાર છે વરદભાઈ પટેલ, એ ગુનામાં એમની ખોટી રીતે ધરપકડ કરવામાં આવે છે અમારા અસીલની.
અને અમારા અસીલ ને ત્યાં ગાંધીનગર સીઆઈડી ક્રાઇમમાં બોલાવીને ધમકાવીને આજે સામાવાળા તમામ છે એ ધાક ધમકી આપીને આ બધા કેસો જે ઓડિશામાં અમે કરેલા છે તે પાછા ખેંચવા માટે ધમકી આપી. અમે નહીં માન્યા અમારા અસીલ, જેથી કરીને આ ગુનામાં ખોટી રીતના એરેસ્ટ કર્યો. જે અમારી બોગસ અમે સહી કરી છે, આવું ખોટો ડીડ બનાવી છે, એ ડીડમાં અમારી સહીનો અંગૂઠાનો જે કહેવામાં આવેલું છે એ ચાર્જશીટ કરી નાખી પોલીસે, પણ એફએસએલમાં નહીં મોકલ્યું. પછી અમે કોર્ટમાં અને અવારનવાર આવીને અરજીઓ કરી ત્યારે એફએસએલમાં મોકલાયું અને એફએસએલ નો રિપોર્ટ આવી ગયો. એમાં બી સ્પષ્ટ થઈ ગયું કે આ સહી શાશ્વતભાઈ શાહની નથી.